ગુજરાત રાજ્યમાં શિક્ષણની સ્થિતિને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈને કેન્દ્ર સરકારના રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે। કેન્દ્ર સરકારના યુડીઝ પ્લસ સર્વેની અંદર આવેલી બાબતમાં ચોંકાવનારી વિગત સામે આવી છે। રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી શાળા વધીને 2936 થઈ ગઈ છે। 2 વર્ષમાં સંખ્યા 1754થી વધીને 2936 પહોંચી છે। વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની સામે શિક્ષકોની સંખ્યામાં જબરો ઘટાડો નોંધાયો છે। વર્ષ 2022-23માં 71,506 વિદ્યાર્થીઓ સામે 1,754 જેટલા શિક્ષકો હતા। વર્ષ 2024-25માં 1,05,134 વિદ્યાર્થીઓ માટે 2,936 શિક્ષકો હતા। રાજ્યમાં શાળાના શિક્ષકોની સંખ્યા પણ ઘટીને 53,355 થઈ છે, જેમાં 5,000 જેટલા શિક્ષકો પણ ઘટ્યા છે। વર્ષ 2024-25માં 63 સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ નથી લીધો, પરંતુ તેની સામે 78 જેટલા શિક્ષકો નોંધવામાં આવ્યા છે। સંવાદદાતા આશુતોષ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। આશુતોષ, જે રીતે આ યુડીઝ પ્લસનો રિપોર્ટ સામે આવ્યો છે, માત્ર એક જ શિક્ષક હોય તેવી શાળાઓની સંખ્યા વધી છે। જી યસ, એક તરફ સરકાર પ્રવેશ ઉત્સવ કરે છે કે જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થઈ શકે, પરંતુ શિક્ષકો પૂરા પાડવામાં ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે નિષ્ફળ નીવડી છે। અનેક વાર રજૂઆતો જે છે તે શિક્ષણ મંડળ સંચાલક મંડળો દ્વારા કરવામાં આવી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે। ટેટ-ટાટ ઉમેદવારો છે તેઓ પણ અનેકવાર રજૂઆત કરી રહ્યા છે કે તેમને કાયમી નોકરી મળે, પરંતુ સરકાર દ્વારા શિક્ષકો જે છે તેમની ભરતી કરવામાં નથી આવતી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક બાળકોનું શિક્ષણ જે છે તે બગડી રહ્યું છે અને શિક્ષણનું સ્તર જે છે તે પણ હવે ઘટી રહ્યું છે। યુડીઝ પ્લસનો જે સર્વે આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે 2,900થી પણ વધારે જેવી શાળાઓ છે જેમાં એક જ શિક્ષકથી જે છે તે કામ ચલાવવું પડે છે। ખાસ કરીને ધોરણ 1 થી 5માં એક જ શિક્ષક હોય તો કયા વિદ્યાર્થીને શું ભણાવશે તે પણ એક સૌથી મોટો અહીં પ્રશ્ન જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દર વર્ષે આ પ્રકારનો સર્વે જે છે તે કરવામાં આવતો હોય છે ને જેમાં ઉત્તરોત્તર જે શિક્ષકો જે છે તે ઘટી રહ્યા છે ને એક શાળામાં એક જ શિક્ષક હોય તે પ્રકારનું ચિત્ર જે છે તે સામે આવ્યું છે। યુડીઝ પ્લસનો જે સર્વે છે જેમાં વર્ષ 2022-23માં 71,000 જેટલા વિદ્યાર્થીઓ હતા, જેની સામે 1,754 શિક્ષકો હતા, તો બીજી તરફ 24-25માં સંખ્યા જે છે વધીને 1,05,000ને વટી ગઈ છે, જેની સામે 2,936 જેટલા શિક્ષકો જે છે એક જ ક્લાસમાં અભ્યાસ જે છે તે કરાવી રહ્યા છે। એટલે સમજી શકાય છે કે એક તરફ બાળકો વધ્યા છે તો બીજી તરફ શિક્ષકો જે છે તે ઘટ્યા છે। અનેક એવી શાળાઓ છે તેમાં તો એક પણ વિદ્યાર્થી એડમિશન નથી લીધું, ત્યાં પણ 78 જેટલા શિક્ષકો જે છે તે હોવાનું સામે આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક ફેરબદલી જે છે તે પણ કરવાની જરૂર છે। સરકારમાં અનેકવાર વિપક્ષોએ પણ રજૂઆતો કરી છે કે શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે, તેથી શિક્ષકોની ભરતી કરવામાં આવે, તેમ છતાં પણ ભરતી જે છે તે યોગ્ય રીતે નથી થઈ રહી અને ક્યાંક ને ક્યાંક બાળકો જે છે તેનો ભોગ બની રહ્યા છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આશુતોષ આપનો અમારા સાથે જોડાવા માટે।